આપણે જ્યારે આપણો ભૂતકાળ યાદ કરીએ ને ભૂતકાળ, ત્યારે ભૂતકાળની કોઈને કોઈ ટેવ કે આદત યાદ કરીએ જે અત્યારે બંધ છે, તો શું કહેવાય? એવા કામ કે જે આપણે પહેલાં કરતા હતા. તો બોલીએ કેવું વાક્ય? જો આ રહ્યું. ક્રિયા તરીકે હું ક્રિકેટ રમતો, રમવું સાથે ત, અમે સાથે નાસ્તો ખાતા, ખાવું સાથે ત. તો ગુજરાતીના છેડે ક્રિયામાં ત લાગેલો હશે. તો જ્યારે ત હોય ને ત માટે તમારે એક જ શબ્દ મૂકી દેવાનો, યુઝડ ટુ. યુઝડ ટુ અને ક્રિયાને લગાડી દો V1 તરીકે વાક્યની અંદર. તો યુઝડ ટુ માટે તમારો ત ફાઇનલ. તો જુઓ, હું એટલે આઈ, રમતો ત છે ને ત એટલે યુઝડ ટુ, રમવું એટલે પ્લે, ક્રિકેટનું ક્રિકેટ, અમે એટલે વી, ખાતા ત એટલે યુઝડ ટુ, ખાવું એટલે ઈટ, નાસ્તાને બ્રેકફાસ્ટ કહી દઈએ, સાથેનું ટુગેધર. ફરીથી કહું તો એવા કામ કે જે તમે પહેલાં કરતા હવે કરતા નથી, એના માટે અંગ્રેજીમાં વાપરવું પડે યુઝડ ટુ. સમજાણું હોય તો કરો વાક્ય કોમેન્ટ, અને ન સમજાણું હોય તો પણ કરો કોમેન્ટ કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. થેન્ક યુ.